અજ્ઞાની માણસને ખબર નથી પડતી. જાત્રાઓ કરે છે, પૂતળા બનાવેલા હોય એમની. પૂતળા કોઈ કારીગરે બનાવ્યા હોય છે ને, તો એ પૂતળાના દર્શન કરવાથી નમ્યાથી જો કંઈ આપતા હોય તો કારીગરો શું કેમ પૂતળા બનાય કરે? એ એના વેચે જ નહીં ને, કારણ કે તો એ એની પૂજા કરીને એ બધું ધનમાલ કમાઈ લે. એમાં કાંઈ હોતું નથી. કર્મ વગર કાંઈ નથી મળતું. કર્મ કરો, દર્શન તો એવા પુરુષને કરો કે તમારામાં બિરાજે છે આત્મા રામ. તમારું નામ એને કહેવાય આત્મા. એના દર્શન કરો. અજરા અમર છે, પહેલે કેટલા વર્ષોથી છે એ રહ્યો, કારણ કે એનો નાશ નહીં થતો. એ આથી બદલ્યા કરે છે. એ કોને મળે તમને ખબર છે? પૂરા ગુરુ હોય ને, પૂરા ગુરુ એને મળે છે. બાકી તો આંટા મારે ગમે એમ અને ગોત્યા કરે આત્માને. એમ આત્મા ગુરુ વગર કોઈને મળવાનો નથી. ગીતામાં કહી દીધું છે. અમુક ગીતાના પુરાવા માગે ને અકલ મઠા હોય કે ગીતાના પુરાવા હાલો, ગીતામાં ચોખ્ખું કહી દીધું. ફર્સ્ટમાં કહી દીધું કે અર્જુન મારા તારા દર્શન કરવા હોય ને તો તું ગુરુ ચરણે જતો રહે. એટલે ગુરુ વગર કોઈ મળવાનું કાંઈ નથી. ભલે આંટા મારે આ બોલે જોઈ નહીં, પહેલાં તારા દર્શન કર, તને ખબર પડે તને ગુરુ મળ્યા હોય તો. બોલે જો બધા આખી દુનિયા કહે છે. જય ગુરુદેવ. આટલું બહુ થઈ ગયું, આટલામાં મજા.